हाईवे नंबर 48 पर गामड़ी ब्रिजना सर्विस रोड पर केमिकल भरेल टेंकर पलटी गई। वहेली सवारे केमिकल भरेल टेंकर पलटी जता केमिकल लीकेज थयुं। घटनानी जाण आणंद फायर ब्रिगेडनी टीम तुरंत दौड़ी आवी। आणंद टाउन पोलीस, जिला ट्राफिक पोलीस घटना स्थळे सावचेतीना भागरूपे सर्विस रोड बंद करायो। आणंद डिविजनना ડીવાયએસપી પણ घटना स्थळे पहोंच्या। आज रोज सवाરના 5:30 વાગ્યાના સુમારે હજીરાથી વિદ્યાનગર જીઆઈડીસીમાં આવતું ઝાયલીન ભરેલું ટેન્કર ગામડી ઓવરબ્રિજથી સર્વિસ રોડ ઉપર જતા રિવર્સ લેતા પલટી મારી ગયેલું છે। એ બાબતે આણંદ જિલ્લા ડિઝાસ્ટર શાખા તરફથી મેસેજ મળતા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આણંદ ટાઉન પોલીસ, આણંદ રૂરલ પોલીસ, જિલ્લા ટ્રાફિક શાખા, સિટી ટ્રાફિક શાખાના પોલીસ અધિકારી તથા કર્મચારીઓ બનાવ સ્થળે તાત્કાલિક પહોંચી ગયેલા હતા। નેશનલ હાઈવે નંબર 48ની સર્વિસ રોડ પર આ બનાવ બનેલો હોય જેથી કોઈ ટ્રાફિક જામ ના થાય તેમજ કોઈ બીજો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચારે બાજુ આને કોર્ડન કરવામાં આવેલું હતું। ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરવામાં આવેલો। ફાયર બ્રિગેડ દ્વારા કોઈ જાનહાનિ ન થાય તે માટે ફોમ અને લિક્વિડનો ઉપયોગ કરી જ્વલનશીલ પદાર્થને ન્યુટ્રલાઇઝ કરેલું હતું। બચાવ કામગીરી હાલમાં ચાલુ છે અને કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી।